એમસી ફૂડ વિભાગની કઠવાડા જીઆઈડીસીમાં મોટી કાર્યવાહી જોવા મળી। કાજુનું પ્રોસેસિંગ કરતી યુનિટ પર બાતમીના આધારે દરોડા પાડવામાં આવ્યા અને આ દરોડા દરમિયાન હલકી ગુણવત્તા અને અખાદ્ય કાજુનો મોટો જથ્થો મળી આવ્યો છે। અંદાજિત 3000 કિલો આખા અને ભૂકી સ્વરૂપનો આ જથ્થો છે તે જપ્ત કરવામાં આવ્યો છે। એમસી અભિનંદન ટ્રેડર્સ નામના યુનિટને સીલ કર્યો છે। ચિરાગ ઠક્કર નામના વ્યક્તિ આ અભિનંદન ટ્રેડર્સ નામની જે યુનિટ છે તે ચલાવતો હતો। કાજુ પ્રોસેસિંગ માટેનું કોઈ લાયસન્સ કે રજિસ્ટ્રેશન પણ ન હોવાની વાત સામે આવી છે। એમસીએ જપ્ત કરેલા કાજુના જથ્થામાં જીવાત પણ પડેલી જોવા મળી। ગુજરાતના બહારના સ્થળો પરથી લાવવામાં આવતો હતો આ જથ્થોને રાજસ્થાન અને મધ્યપ્રદેશમાંથી પણ મંગાવવામાં આવતો હતો આ જથ્થો। ત્યારે આ મામલે જે આખો ઘટનાક્રમ સામે આવ્યો છે તેને લઈને શું કહી રહ્યા છે એડિશનલ મેડિકલ ઓફિસર ડોક્ટર તેજસ શાહ, તેમને સાંભળો। કોર્પોરેશનની આરોગ્ય વિભાગની ટીમ તરફથી પકડવામાં આવ્યા છે। આખો મુદ્દો શું હતો? બીજા રાજ્યોમાંથી લાવવામાં આવતા હતા, તે બાદ અહીંયા આગળ શું કરાતું હતું અને રેડ દરમિયાન શું શું બાબતો સામે આવી? અમારા ધ્યાને આવ્યું હતું કે કઠવાડા જીઆઈડીસીમાં 2 યુનિટ છે જે શેડ છે એમાં અમુક જગ્યાએ કાજુના પ્રોસેસિંગની કામગીરી હાથ ધરાતી હતી અને બિન આરોગ્યપ્રદ પરિસ્થિતિમાં એ થતું હતું એવું અમારા ધ્યાનમાં આવ્યું। તો અમે અમારી ટીમને મોકલી અને ચેક કરાવડાવ્યું તો ધ્યાને એ આવ્યું કે જે અલગ અલગ રાજ્યોની ફેક્ટરીમાંથી ચિરાગ ઠક્કર કરીને કોઈ વ્યક્તિ હતા, એ અલગ અલગ રાજ્યોની ફેક્ટરીમાંથી જે સેકન્ડ ગ્રેડના કાજુ હોય એ ત્યાં મંગાવતા હતા અને એને જે ટુકડા જે બજારમાં કાજુના ટુકડા અને એ રીતે વેચાય છે એટલે ટુકડા ત્યાં જોવા મળ્યા, પછી કાજુનો ભૂકો પણ જોવા મળ્યો અને લગભગ 3 થી 3.5 ટન જેટલો માલ ત્યાં હતો। અમુક ટુકડા સ્વરૂપમાં હતો, અમુક ભૂકા સ્વરૂપમાં હતો। એ જગ્યાએ કાજુના સોર્ટિંગની પ્રક્રિયા અને પ્રોસેસિંગની હીટિંગની પ્રક્રિયા કરવામાં આવતી હોય છે। જે હીટિંગની પ્રક્રિયા મોટે ભાગે કંઈ હવાઈ ગયું હોય તો એના માટે કરવામાં આવતી હોય એવું ધ્યાને આવ્યું। જે તમામ બોક્સીસમાં કે થેલીઓમાં કાજુ રાખવામાં આવેલા હતા એ ઘણા લાંબા સમયથી રાખવામાં આવેલા એવું જણાવ્યું અને દરેક પેકેટમાં જીવડા પડેલા જોવા મળ્યા અને તદ્દન બિન આરોગ્યપ્રદ પરિસ્થિતિમાં એ જોવા મળ્યું। વધુમાં કાજુનો ભૂકો જોવા મળ્યો। જ્યારે તપાસ કરતાં એમને પૂછ્યું કે ભાઈ આ કાજુનો ભૂકો શેના માટે વપરાય છે તો એ લોકો દ્વારા એમ જણાવવામાં આવ્યું કે કેટલ ફીડિંગ માટે એ લોકો આપી રહ્યા છે, પરંતુ જો કેટલ ફીડિંગ માટે અપાતું હોય એવા કોઈ દસ્તાવેજી પુરાવા મળ્યા નહીં। જે કાજુના ટુકડા હતા એ ટ્રેડર્સને વેચાણ પેટે તે લોકો આપતા હતા, કોઈ પણ જાતના દસ્તાવેજી પુરાવા એમાં પણ ના રજૂ કરી શક્યા। એટલે જે ધંધો એ લોકો કરતા હતા એ લોકોએ કોઈ પણ વ્યક્તિઓના નામ કોને વેચે છે એ નથી આપ્યું અત્યારે આપણને। તો તદ્દન લોકોના આરોગ્ય માટે હાનિકારક પ્રવૃત્તિ કરી રહ્યા હતા। FSSAI એક્ટ મુજબ એમાં લાયસન્સ હોવું જોઈએ, જે લાયસન્સ પણ તેમની પાસે ન હતું। એટલે જાહેર આરોગ્યના હિતમાં અમે લોકોએ એ યુનિટનો તમામ જથ્થો સ્થગિત કર્યો। યુનિટને પણ જીપીએમસી એક્ટ અંતર્ગત સીલ કરવામાં આવેલું છે અને FSSAI એક્ટ અંતર્ગત કોર્ટ સમક્ષ એની ફરિયાદ દાખલ કરવાની પ્રક્રિયા પણ ચાલુ કરવામાં આવી છે। કયા રાજ્યમાંથી લાવતા હતા? એ લોકો મુખ્યત્વે રાજસ્થાન અને મધ્યપ્રદેશ એ 2 રાજ્યોના નામ મળ્યા। જે મૂળ માલિક હતો એ વ્યક્તિગત રૂપે મળ્યો ન હતો, એમના સંબંધીઓ અને કર્મચારીઓ ત્યાં ઉપલબ્ધ હતા। જે મૂળ માલિક મને વ્યક્તિગત રીતે મળેલો ન હતો, પણ આ 2 રાજ્યોમાંથી લાવતા હતા એવું એમણે જણાવેલ છે। એની તપાસ અમે કરી રહ્યા છીએ। એક વખત એ વ્યક્તિ અમારા હાથમાં આવે તો અમદાવાદમાં કોને કોને વેચે છે એ તમામ જગ્યા, કદાચ કોઈ નાના યુનિટોમાં પણ આપતા હોય તો એની પણ તપાસ અમે કરી રહ્યા છીએ। એટલે જે યુનિટ આમની પાસેથી ખરીદતા હશે એ પણ અમે ઇન્વેસ્ટિગેટ કરી અને એમની સામે પણ કાર્યવાહી કરીશું। બીજો સવાલ એ જે કાજુનો ભૂકો કરવામાં આવતો હતો એ કાજુ ક્યાંક મીઠાઈ શોપમાં વેચાતો, કારણ કે કાજુ કતરી જે અનેક મીઠાઈઓ છે તે કાજુથી બનતી હોય છે અને મોટા એકમો લેતા હોય છે। એ પ્રાથમિક તપાસમાં આવ્યું છે કે મીઠાઈ શોપમાં પણ આપતા હોય? હાલમાં એવા કોઈ જ પુરાવા એવા મળ્યા નથી કે એમને ત્યાંથી કોઈ મીઠાઈ શોપમાં જતું હોય, પરંતુ એ તપાસનો વિષય છે। ચોક્કસ આમાં શક્યતાને નકારી ન શકાય કે આ કાજુ કોઈ શોપમાં આપતા હોય। એટલે અમે ગંભીરતાપૂર્વક એની તપાસ કરીશું અને જો કોઈ આવો પકડાશે તો તમામની સામે કાર્યવાહી કરવામાં આવશે। ઓકે। આપણે સાંભળ્યા હતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એડિશનલ મેડિકલ ઓફિસર ડોક્ટર તેજસ શાહ, તેમને કહ્યું છે કાજુનો ભૂકો કેટલાક ફીટ તરીકે વપરાશમાં લેવાતું જાણવા મળ્યું। હલકી ગુણવત્તાના કાજુ મીઠાઈ બનાવવામાં આવતા હોવાની પણ શક્યતા છે, જેને લઈને હવે આગળની કાર્યવાહી છે તે કોર્પોરેશને હાથ ધરી છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે અનકવરેજ ન્યૂઝ જોતા રહો।